હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. જરૂરિયાતમંદ લોકોને દાન આપવું તે ખૂબ જ પુણ્યનું કામ કહેવાય છે. દાન કરવાથી આપણે ઘણી બધી પરેશાનીઓથી દૂર રહીએ છીએ અને ભગવાનની કૃપા આપણા પર કાયમ રહે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં દાન દેવા માટેના નિયમો દર્શાવ્યા છે, પરંતુ ઘણીવાર લોકોને ખબર જ ન હોવાથી એવી વસ્તુનું દાન કરી દેતા હોય છે જે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. એટલા માટે એવી વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, તમને અવશ્ય તે ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુ છે જેનું દાન ક્યારેય ભૂલથી પણ ન કરવું જોઈએ અને એવી વસ્તુનું દાન કરવાથી શું શું પરેશાની થઈ શકે છે. 1. પ્લાસ્ટિકની વસ્તુ. આજકાલની ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુને પોતાની જાતે જ ખરીદવામાં આવે તો ખૂબ જ સારું કહેવાય, પરંતુ આ વસ્તુનું દાન કરવું તે બિલકુલ પણ માન્ય નથી ગણાતું. પ્લાસ્ટિકની વસ્તુનું દાન કરવાથી ઘરની આબરૂ અને બિઝનેસ વધતો નથી. ઘર અને બિઝનેસ બંનેમાં ખૂબ જ વિઘ્નો આવે છે. 2. સાવરણી. મિત્રો, સાવરણી દાન કરાવવી તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની કમી થવા લાગે છે અને ગમે એટલા પૈસા તમે કમાયા હોય તોય ટકતા નથી. સાવરણી દાનમાં આપવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે, વેપારમાં ખૂબ જ નુકસાન આવે છે અને સેવિંગ્સમાં પણ નુકસાન થવા લાગે છે. તો ક્યારેય પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ. 3. સ્ટીલના વાસણ. મિત્રો, શાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ટીલના વાસણનો દાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સ્ટીલથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન દેવાથી હંમેશા બચવું જોઈએ. સ્ટીલનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ખતમ થવા લાગે છે. દાન દેવાવાળાના સંબંધો પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. એટલે માટે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. પહેરેલા કપડાં. કોઈ પણ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડાં દાનમાં ન દેવા જોઈએ અથવા તો કોઈ પણ જૂના વસ્ત્રને દાનમાં ન દેવું જોઈએ. હંમેશા નવા વસ્ત્રો જ દાનમાં દેવા જોઈએ. તમે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને વસ્ત્રનું દાન કરી શકો તો તેમાં કોઈ તકલીફ નથી, પરંતુ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડાં ન આપવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. 5. ઉપયોગ કરેલું તેલ. જો તમે કોઈને તેલનું દાન કરવા માંગતા હોય તો હંમેશા શુદ્ધ અને નવા તેલનું જ દાન કરવું જોઈએ. જો તમે ઉપયોગમાં લીધેલું હોય અને પછી તે તેલનું દાન કરશો તો તમારે ભગવાન શનિદેવના દોષનો સામનો કરવો પડશે. 6. હથિયાર. ક્યારેય પણ કોઈ હથિયારને દાનમાં ન દેવું જોઈએ, કેમ કે હથિયારનું દાન કરવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ હથિયારનું દાન ન કરવું જોઈએ. 7. વાસી ખાવાનું. વાસી ખાવાનું મોટાભાગના લોકો દાનમાં આપી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈને પણ વધેલા અન્નનું દાન ન કરવું જોઈએ? કહેવાય છે કે વાસી ખાવાનું દાન કરવાથી પરિવારમાં કલેશ થઈ શકે છે અને ધન સંપત્તિ હાનિઓ પણ આવે છે. એટલા માટે ક્યારેય પણ વાસી ખાવાનું